सत्य सनातन भगवान दास महाराज अयला हरि गुरु। आवेला તમામ અંશને મારા કોટી કોટી વંદન। આજનો પવિત્ર શુભ દિવસ સંજયભાઈના આંગણે આ સત સમાગમ રાખવામાં આવ્યો છે। હવે સત સમાગમ અને સત્સંગ એમાં જમીન આસમાનનો ફેર છે। સમાગમ છે ને વાટે ને ઘાટે થાય, ગમે ત્યારે થાય, પણ સત્સંગ વાટે ને ઘાટે નથી થતો। સત્સંગ જિંદગીમાં એક વાર થાય, જ્યારે આપણે સદગુરુના ચરણમાં જાવી અને સદગુરુ મહારાજ આપણને સતની ઓળખાણ કરાવે। સત કોને કહેવાય એ સતનો અહેસાસ કરાવે, એને સત્સંગ કહેવાય। તો સત કોને કહેવું? સત એવું આ જગતમાં શું છે? સત ક્યાં રહેશે? ક્યાં એનું મૂળ મુકામ છે? આ બધી વાત સદગુરુ મહારાજ આપણને જુગતીથી સમજાવે છે। કારણ કે જપ કરવાથી, તપ કરવાથી, હોમ હવન કરવાથી, યજ્ઞ અનુષ્ઠાન કરવાથી, તીર્થ વ્રત કરવાથી આ સતની ઓળખાણ થતી નથી। કારણ કે સતની ઓળખાણ જો કરવી હોય તો કોઈ મહાપુરુષ સદગુરુ સંતના ચરણે જવું પડે। અને સદગુરુ સંત જ્યારે જુગતી કરે અને જુગતી દ્વારા આ સતની ઓળખાણ કરાવે છે। અને સત એવું શું છે આ જગતમાં? તો કે સત આપણે નતા ત્યારે હતું, આપણે સીવી તો છે, અને કદાચ આ દેહ પડી જાય છે કોઈ રવાનું। ત્રણેય કાળમાં જે અહોનિશ કાયમ સદોદિત રહેવા વાળું છે એને સત્ય કહેવાય। હવે એ સત એવું છે, આવતું નથી, જાતું નથી, જન્મતું નથી, મરતું નથી, કાયમ જે આબાદ રહેવા વાળું છે એને સત્ય કહેવાય। અને એ સત્યને જોવા માટે આ સાંભળાની આંખ જોઈ શકે નહીં। પણ કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણે જાવી અને જ્યારે સદગુરુ મહારાજ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે અને દિવ્ય દ્રષ્ટિ આપે એની સાથે સત્યની શાન બતાવે, સત્યની શાન બતાવે, સત્યની જુક્તિ બતાવે, સત્યની અનુભૂતિ જ્યારે કરાવે છે ત્યારે આ અનુભૂતિ કોને થાય? આ વિચારવા જેવું છે। આ અનુભૂતિ સંયમને થાય। કોને થાય? સંયમને થાય। તો સંયમ કોણ છે? એ સંયમની ઓળખાણ સદગુરુ આપણને કરાવે। અને જો સંયમની ઓળખાણ થઈ જાય એટલે વિશ્વની અંદર પરમાત્માની ઓળખાણ થઈ ગઈ। તમને નથી ઓળખતા તો પરમાત્માને કેમ ઓળખ્યું? એટલે મહાપુરુષોએ ભજન દ્વારા એની વાત કરી છે કે આ જગતની તમામ વસ્તુ છે, બધી વસ્તુનું જ્ઞાન તમને છે, બરોબર? પણ જ્યારે તમને પૂછવામાં આવે કે તમે કોણ છો, તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા, આ દેહ પડ્યા પછી તમે ક્યાં જવાના છો, તમારું હાસું નિજ સ્વરૂપ શું છે,
આ વાત નકર આ દુનિયાની જેટલી વસ્તુ છે એ બધી વસ્તુનું જ્ઞાન તમને છે. આને પંખો કહેવાય, આને મકાન કહેવાય, આને ઝાડ કહેવાય, આને પહાડ કહેવાય, આને સ્ત્રી કહેવાય, આને પુરુષ કહેવાય, આને બાળક કહેવાય. આ બધું જ્ઞાન છે. પણ જ્યારે તમને પૂછવામાં આવે કે તમે કોણ છો, એ કોણ છો એને આપણે જાણવાનું છે. આ જગત ન જણાય તો કાંઈ વાંધો નહીં, જગતનું જ્ઞાન ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ તમે તમારું જ્ઞાન મેળવી લો, તમારી ઓળખાણ કરી લો અને તમે તમારું જ ભજન કરી લો. તો સદગુરુ મહારાજ જ્યારે જુગતી કરે અને જુગતી કરી અને તમને તમારી ઓળખાણ કરાવે છે. એટલે સંત મૂળદાસને લખવું પડ્યું કે પોતે પોતાને ઓળખો, બીજી મેલો પંચાયત. જે બીજી વાતો કરવી એને તો સંત મૂળદાસ કે છે પંચાયત કહેવાય, પંચાયત. બીજી જે વાતો કરવી ઝાડની, પહાડની, પથ્થરની, ઘાસની, પશુની, પક્ષીની, માયાની, મોહ મમતાની વાતો કરવી, વિષયની વાતો કરવી, આને તો પંચાયત કીધી. જ્યાં લગી એ પંચાયતમાં પડ્યા રહીશું ત્યાં સુધી સત્યની ઝાંખી નહીં થાય, સત્ય નહીં ઓળખાય. એટલે કીધું કે પોતે પોતાને ઓળખો, બીજી મેલો પંચાયત. વાત વાતમાં દિવસો વિયા જાય, એક પળ જાય છે 1 લાખની. એક એક પળ લાખ રૂપિયા દેતા નથી મળતી, એ જાય છે. આ પળનો વિચાર તો કરો. અને જેને આ પળ ઓળખી એનું કામ થયું. એક પળમાં જેસલપીર થયા, એક પળમાં ને એને પળ આવી ગઈ. અને જ્યારે જ્યારે આ કાયમ પળ નથી આવતી, અમુક એવો સમય હોય ત્યારે જ પળ આવે. નકર ભીમ સાહેબે જીવનને કીધું તું તને હું તારી ઓળખાણ કરાવું, પણ તારા ઘેરે પૂનમના ભજન રાખ અને મને તેડાય, આખી રાત ભજન સત્સંગ કરવી, અને કદાચ એમાં પળ આવી જાય તો તને હું સત્યની વાત કરું. પૂનમના ભજન રાખ્યા, ભીમ સાહેબ ભજનમાં આવ્યા, આખી રાત ભજન સત્સંગ કર્યા. 4 વાગ્યા જોઈત વાળે બધા સંતો જુદા પડ્યા. જીવનને એમ કે હમણાં પળ આવશે. એ પૂનમે પળ ન આવી, બીજી પૂનમ રાખી, પળ ન આવી, ત્રીજી પૂનમ રાખી, પળ ન આવી. એવી 7 પૂનમો, પણ પળ ન આવી. આ જોવો પળની વાત. એમ આપણે ઘણાને કહીએ છીએ કે હવે તમારી 60 વર્ષની ઉંમર થઈ તો દાદા હવે તમે તમને ઓળખી લ્યો, તમે ગુરુના શરણે વિયા જાઓ, તમે ઈશ્વરની ઓળખાણ કરી લ્યો. તો કે હમણાં નહીં. ત્યારે માની લેવાનો પળ નથી દાદા માટે. બીજી વાતોમાં પળના બદલે વર્ષો વેડફી નાખ્યા. બીજી વાતોમાં વર્ષો વેડફી નાખ્યા. આ તો જયારે 7મી પૂનમ આવી, જીવનને એમ કે હવે આપણે પૂનમ રાખવી નથી. કાં ઘરમાં હતું એ બધું ખૂટી રહ્યું. પૂનમો રાખી રાખીને ગુરુ મહારાજ ને આ છેલ્લી પૂનમ ઉજવી વાળી. પછી કહું છે ગુરુ મહારાજ હવે મારે પૂનમ નથી રાખી. એ 7મી પૂનમ પૂરી થાય, સવાર પડ્યું અને પળ નું આવ્યું. પળ આવી નહીં. પછી જીવને સમાચાર મોકલ્યા કે હે ગુરુ મહારાજ હવે આવતી પૂનમ નથી રાખી. કે તારે ઓલી વાત જાણવી છે,
સત્યને જાણવું છે કે હા બાપુ તો ભજન પુણ્યમના રાખવા પડશે. પણ કે મારી પાસે કાંઈ નહીં, તો કે બે માણા મજૂરી કરો, એના પૈસા ભેગા કરો અને એ પૈસાની પુણ્યમ રાખો અને હું આવું અને કદાચ એમાં જો ફળ આવી જાય તો આ વાત કરતો જાઉં. અને બે માણસે આ 1 મહિનો સુધી મજૂરી કરી, એ મજૂરીના પૈસા ભેગા કરી અને પૂનમને દી ભજન રાખ્યું. બધા સંતોને બોલાવ્યા, સંતોને હરિહર કરાવ્યા અને ભજનની શરૂઆત કરી. રાતના 4 વાગ્યા જોઈત પાઠ વાળ્યો અને બધા સંતો જુદા પડ્યા. જીવનને એમ કે હવે કદાચ ફળ આવે, પણ ફળ ન આવી અને ગુરુને મૂકવા માટે એમ કે પાદર સુધી જાઓ, એમ કરતા કરતા ઠેઠ સીમાડે પૂગ્યા. ત્યાં ગુરુને ફળ આવી કે હે જીવાણ, ફળ આવી ફળ. અરે ગુરુ મહારાજ, અહીંયા તો જંગલ છે, આ સીમ છે, અહીંયા સીમમાં ક્યાં પાઠ હોય, ક્યાં ઠાઠ હોય? સીમમાં આવી ફળો આ ક્યારે ફળ આવે? એટલે સંત મૂળદાસે કીધું કે એક ફળ જાય છે 1 લાખની, પોતે પોતાને ઓળખી લે હું કોણ છું. ડાપણના દરિયા ડોળતા ખરી વસ્તુ નહીં આવે હાથ. આ જે બીજી વાતો કરવી ને એ ડાપણના દરિયા ડોળવા જેવી વાત છે. પાણી વલોવો તો ઘી નીકળે, તો સુલેવા વલોણું કરવું પડે. પાણી વલોવાથી કોઈથી ઘી નીકળે નહીં, અને પાણી વલોવાથી જો ઘી નીકળતું હોય તો દુનિયા લોકો ખાય. અરે વાતોથી વડા ન થાય. પાણી વલોવાથી ઘી નો નીકળે. પાણી વલોવાથી જો ઘી નીકળતું હોય દુનિયા લોકો નો ખાય. એટલે ડાપણના દરિયા ડોળતા ખરી વસ્તુ નહીં આવે હાથ. આપણે એવી વાતો કરતા હોય, આપણને એમ થાય કે હું કઈક ડાપણ કરી રહ્યો છું, હું ડાયો છું, હું 2-5 જણાને સત્સંગ આપી રહ્યો છું. એ ડાપણની વાતો જે છે એ ડાપણના દરિયા ડોળવાથી ખરી વસ્તુ નહીં આવે હાથ. આ જીતી બાજીને તમે હારશો, આ બેસીને ભરોસો બાત, એક ફળ જાય છે 1 લાખ. એ ભાઈ, તું પોતે પોતાને ઓળખી. તો પોતે પોતાને કેમ ઓળખો? કેવી રીતે ઓળખો? આપ બળે ઓળખાય? જીવ જેમ જેમ છૂટવાના ઉદમ કરે એમ ડબલ બંધાય છે. હે આપ બળે ન છૂટી શકાય, છોડાવે સદગુરુ રાય. પોતે પોતાને ઓળખવો હોય તો સદગુરુ પાસે જવું પડે. અને સદગુરુ જયારે જુક્તિ કરે અને જુક્તિ કરી અને પછી કહે કે આ તું છે. એટલે સદગુરુ પાસે જાય, સદગુરુ જુક્તિ કરે. હવે જુક્તિમાં શું કરે? પાઠ પૂરે. પાઠ ઉપર શું હોય? એક શરીફળ, આકર, કેળા, પોપૈયા, એક દીવો હોય, ભગવાનનો ફોટો હોય, આટલી વસ્તુ હોય. આને સંતો જુક્તિ કે. હવે એ પાઠ ઉપર જે વસ્તુ છે એને સંતોએ પદાર્થ કીધું. શું કીધું? અને એ પદાર્થ દ્વારા પદની ઓળખાણ સદગુરુ કરાવે છે. પદાર્થ હાથમાં લે અને પદની ઓળખાણ કરાવે. એમ પદાર્થે પદ સમાણેલું છે. કોઈ પણ દુનિયાનું પદાર્થ રહ્યો તો પદાર્થે પદ સમાણેલું છે. એમ પદાર્થે નામ સમાણેલું છે. એટલે પદાર્થ દ્વારા પદની ઓળખાણ, આનું નામ જુક્તિ. કેવી જુક્તિની રચના કરી સદગુરુએ? પદાર્થ હાથમાં લે અને ઓળખાણ પદાર્થની નથી કરાવતા, પદની કરાવે. પૂંજા પદની કરાવે, પગની નહીં. પૂંજા કોની કરવાની?
એટલે કીધું કે ગુરુ પદ પૂંજતા, ગુરુ પગ નો કીધા, ગુરુ પદ પૂંજતા 14 લોક પૂંજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. જેને ગુરુના પદ પૂંજ્યા, અને ગુરુ પદની જ પૂંજા દુનિયામાં થાય, ભલે શરીરે હોય કે ન હોય, પણ એની પૂંજા અત્યારે દુનિયા કરે છે પદની. કારણ કે પદ પૂંજાય છે, બીજું એનો ગુણ પૂંજાય છે, ત્રીજું એનું નામ પૂંજાય છે. આપણે વંદન કરવી કોને કરવી? એના નામને વંદન કરીએ, એના રૂપને વંદન કરીએ, એના ગુણને વંદન કરીએ છીએ. એટલે આપણે એના શરીર પીડ્યા પછી એના ફોટાને કે એની મૂર્તિને આ જગતની અંદર જે પૂજા કરે છે એ એના ગુણની પૂજા છે. કે આવા મહાપુરુષ થઈ ગયા, ભગવાન રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, રામાપીર થઈ ગયા, અનેક સંતો આ જગતમાં થઈ ગયા. કદાચ વાત કરવા બેસીએ તો રાત તૂટી પડે એટલા સંતો આપણા ભારતમાં છે. આવા અને ધુરંધર એવા મહાપુરુષો થયા. અને એ બધા મહાપુરુષોએ અકળ કળા જાણી. કઈ કળા જાણીતી? તો અકળ કળા છે એ કળામાં નથી આવતી, પણ સદગુરુએ ઝુકતી કરીને બતાવી કે જો આ રહ્યો એ અકળ કળાનો, અકળ કળા કરનારો આ છે. એટલે એને 17મી કળા કીધી. કેટલામી? અજર અમર ને અવિનાશી. અજર અમર અવિનાશી કળા 17મી જાણો, જેની સતાથી આ જુગ દર્શાણો, અણુ મેરુ રાયમાં અમાણો. જેની સતાથી આખો જુગ સર્જાણો અને પાછો અણુ મેરુ અને રાયમાં હમાણો. કોઈ જગ્યા ખાલી નથી. કીડીમાં કીડી જેવો, હાથીમાં હાથી જેવો, બાળકમાં બાળક જેવો, નારીમાં નારી જેવો, નરમાં નર જેવો, રામમાં રામ જેવો, ભગવાનમાં ભગવાન જેવો, દાદામાં અને સંજયમાં અને મોબાઈલમાં, મકાનમાં, પંખામાં, ઝાડમાં, પહાડમાં છે ને બધે એ જ મારો વાલો બિરાજી રહ્યો છે. ઢોલમાં ઢોલ જેવો, નગારામાં નગારા જેવો, ડાકલામાં ડાકલા જેવો, પેટીમાં પેટી જેવો, નરમાં નર જેવો, નારીમાં કીડીમાં કીડી જેવો, હાથીમાં એ જ મારો વાલો પોતે જ. જેમ લીંબોળી વાવો પછી ઉગે શું? લીમડો. હવે એ લીમડો રહ્યો ને, એ લીંબોળી માંથી થયો ને. લીંબોળી અદ્રશ્ય થઈ અને લીમડો દ્રશ્યમાન થયો. ગોટલો અદ્રશ્ય થયો, આંબો દ્રશ્યમાન થયો, એમ જગદીશ અદ્રશ્ય થયો અને જગત દ્રશ્યમાન. તો આ બધા રૂપ દેખાય કોના છે? ભગવાનના ને. આ દુનિયામાં જેટલા આ રૂપ દેખાય બધા પરમાત્માના છે. કેમ? રૂપ દેખાય છે એટલે અરૂપી રહ્યો ને એ અદ્રશ્ય. ગોટલો અદ્રશ્ય થયો, આંબો દ્રશ્યમાન થયો એટલે ગોટલો દેખાતો. એ ગોટલા એ જ આંબાનું રૂપ ધારણ કર્યું છે, લીંબોળી એ જ લીમડાનું રૂપ ધારણ કર્યું છે. એમ પરમાત્મા એ જ જગત રૂપ ધારણ કર્યું છે. અને પાછો જગત થઈ અને દેખાઈ રહ્યો છે તોય આપણને વિશ્વાસ પડતો એનો ઈ જ છે મારો વાલો, એનો ઈ જ છે. જગત થઈ અને દેખાઈ રહ્યો છે. ચાલો, એટલે કીધું કે જ્યાં જોવું ત્યાં તું નો. તો હવે બધે હોય અને બધે તમે જ છો કે બીજું કોઈ છે? આમાંય તમે છો, આમાંય તમે છો, આમાંય તમે છો. આ બધે તમે છો. તો તમારી સિવાય બીજું કોઈ છે નહીં. તો કોઈની નિંદા કરવી?
કોની ખોદણી કરવી, કોની હારે દગો, કોની હારે પરપંચ, બોલો કોણ ઊંચું કોણ નીચું, કોણ નાનું કોણ મોટું, આ જયારે સમજાય જાય છે ને ત્યારે વિટંબણા બધી મટી જાય છે, વાદ વિવાદના ઝઘડાઓ બધા મટી જાય છે. આ ગુરુ અમારો આવો છે, તમારા ગુરુમાં કાંઈ નથી, આ બધી વિટંબણા રહીને બધી છૂટી જાય છે. પણ જયારે એક સ્વરૂપ નક્કી થાય છે ત્યારે તો આપણે ત્યાં રહેવાનું છે. આપણે એક જ ગુરુના બાળક છીએ, એક જ ગુરુના ને. તો આ નિરાત કોઈ સંપ્રદાય નથી, કોઈ વાડો નથી. હે તમે વિચાર કરો, નિરાત, નિરાત નો બીજો અર્થ શું થાય? શાંતિ. રામને શાંતિ ક્યારે મળે? રાવણ ને મારીને જયારે ઘીરે આયા અયોધ્યા, અને પછી જયારે ગાદીએ બેઠા ત્યારે રામ એટલું બોલ્યા કે હાશ હવે નિરાશ થઈ. કૃષ્ણ ભગવાને જયારે કંસને માર્યો અને પછી જયારે ગાદીએ બેઠા પછી કૃષ્ણ બોલ્યા કે હાશ હવે નિરાશ. એમ રામદેવજી મહારાજે જયારે ભેરવાને ભોમાં ભંડાર્યો ને પછી રામદેવજી મહારાજ ગાદી ઉપર બેહીને કે હાશ હવે નિરાશ. બોલો થઈ છે તમને નિરાશ? પાકો? બોલો સદગુરુ મહારાજ કી જય.